આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ। આજે આપણે યજ્ઞ અને ગાયત્રી વિશે જાણીશું। ભારતીય સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતા। ભાઈઓ બહેનો, સંસારમાં બે જ શક્તિ કામ કરે છે અને એક એ છે દૈવી શક્તિ અને બીજી આસુરી શક્તિ। દૈવી શક્તિ જ્યારે પ્રબળ બને ત્યારે આસુરી શક્તિનો નાશ થાય છે અને આસુરી શક્તિ જ્યારે પ્રબળ બને ત્યારે દૈવી શક્તિ ક્ષીણ થતી જાય છે। પરંતુ વર્તમાન સમયની અંદર ચારે બાજુ આસુરી શક્તિઓ પોતે હાવી બની અને સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવ પર ખતરો અને મુશ્કેલીઓના વાદળો ઘેરાઈ આવે છે। ત્યારે એમાંથી ઉગારવા માટે, વાતાવરણને શુદ્ધ કરવા માટે, મનુષ્યના ચિંતનને શ્રેષ્ઠ બનાવવા માટે, વિચારોને પ્રખર બનાવવા માટે, બુદ્ધિને શ્રેષ્ઠ બનાવવા માટે આપણા ઋષિ મુનિઓએ વેદોની અંદર પણ ગાયું છે કે મહામંત્ર જીતને જગમાહી કોવું ગાયત્રી સમનાહી। અને યજ્ઞથી મોટો કોઈ આ દુનિયામાં રોગ મટાડવા માટેનું સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનું, પરમાત્માને પ્રાપ્ત કરવાનું અને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનું જો કોઈ સરળમાં સરળ ઉપાય હોય તો એ યજ્ઞ છે। ભાઈઓ બહેનો, હરિદ્વારની અંદર શાંતિકુંજ નામનો આશ્રમ, એની અંદર વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રને જન સુધી પહોંચાડી, યજ્ઞને જન સુધી પહોંચાડી અને ભારતની ભૂમિને યજ્ઞ ભૂમિ બનાવવા માટે અને ભારતના પ્રત્યેક જીવને એ દેવી શક્તિઓથી ઓતપ્રોત કરવા માટે જેમણે અથાગ પ્રયત્ન કર્યો છે એવા આ યુગના યુગ ઋષિએ 3200થી વધારે પુસ્તકો લખી અને સમાજને વિચાર શક્તિના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ બનવાનું એક માધ્યમ આપ્યું। તો આપણે પણ આ વિચારોની શક્તિને જાણીએ અને વિચારોની શક્તિને જન સુધી પહોંચાડવા માટે યુગ ઋષિએ લખેલા આ સાહિત્યને પુસ્તક મેળાના માધ્યમ દ્વારા, સ્કૂલોના માધ્યમ દ્વારા, સિનિયર સિટીઝન ક્લબોના માધ્યમ દ્વારા, આશ્રમ શાળાઓના માધ્યમ દ્વારા અને સમાજની અંદર નુક્કડ નાટક દ્વારા એમના સાહિત્યનો પ્રચાર કરીએ અને જન સુધી પહોંચાડીએ, જેથી કરી આ યુગ ઋષિએ સેવેલું સ્વપ્ન ધરતી પર સ્વર્ગનું અવતરણ, મનુષ્યમાં દેવત્વનો ઉદય સાર્થક થાય। અસ્તુ।